અને હું થઈ ગયો છું. શિયાળાની હારી આંખ્યું નથી ખુલતી. એવી ઊંઘ આવે ને એમ થાય ગોદડામાંથી બહાર જ નથી નીકળવું. પણ છોકરીને પાછી સ્કૂલ હોય ને, બચારા આવડા છોકરાઓને છે ને સવારની સ્કૂલ કરે. મને દયા આવે બચારા ઉપર, કેમ બચારા જતા હશે સ્કૂલમાં. ચાલો આપણે મૂકીને આવીએ હવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? મસ્તીની સવાર પડી ગઈ છે અને આજે તો ટાઈડે બહુ છે અને પાછો પવને બહુ છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે ડ્યુટીએ, નોકરી કરવા માટે. અહીંયા મારા મમ્મી ટિફિનની તૈયારી કરે છે. ટિફિન બની ગયું છે સરસ મજાનું. ટિફિન પેક થાય છે. ચા નાસ્તો કરીને પછી નીકળીએ ઓફિસે. તો આપણે ડ્યુટી માટે નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ ભાઈ. જો ગાડી બાડી ચાલુ કરવા માટે તૈયાર. હવે નીકળીએ, પણ એ પહેલાં આવો તો ગાવો પડશે ને અમારા વાલા. અમારે આડો ઉપર ઊભી છે ને એવી ખારી થતી છે ને કે વાત પૂછોમાં. ચાલો માવો બાવો કોટો બોટો ચડાવીને પછી ગમ રમાટી નીકળીએ. આ ફતેગંજ બ્રિજ 1 મહિનાથી બંધ હતો. વડોદરામાં રહેતા હોય ને એને ખબર છે. 1 મહિનાથી બંધ હતો. હવે આ બ્રિજ આઈ થિંક કાલે જ ચાલુ થયો છે. એટલે આપણે ટેસ્ટિંગ કરી લઈએ કેવો રોડ બનાવ્યો છે, કેવું લેવલિંગ કર્યું છે. 1 મહિનાથી બંધ હતો. 1 મહિનાથી અત્યારે કેવું સરસ મજાનો ચાલુ કરી નાખ્યો. ટાઈટ છે અને પવન એટલો છે, એકદમ ઝેરી ટાઈટ છે, ઝેરી ટાઈટ. આ ગોત્રી બ્રિજ ઉપર, હરિનગર બ્રિજ ઉપર પહોંચી ગયો છું. હવે ધીમે ઓફિસે પહોંચવાનું. આજે તો હારી ટાઈટ વાય છે અને પવન એવો ડેન્જર છે. કાલે સમાચાર હતા ક્યાંક વરસાદી થયો. આપણે આપણા સ્થાન ઉપર પહોંચી ગયા છીએ. હવે બધા આવતા રહે છે. આજે ભાઈ ભયંકર ટાઈટ છે. ટાઈડે છે ભાઈ, પવન એવો છે. હાલો હવે થોડું ઘણું કામ બાકી હોય તે પતાવી દઈ, પછી આગળ જોઈ શું થાય છે. 10 વાગ્યા મિત્રો, અને મને લાગી ગઈ હતી ભૂખ. તો થોડુંક ખાઈ લઈએ. ટિફિન ખોલીને આમ જો સરસ મજાનું ટિફિનમાં શાક રોટલી અને તળેલી રોટલી ટમેટું. તો શાંતિથી ખાઈ લઈએ. લાગી છે ભૂખ, થોડુંક ખાઈ લઈએ પછી થોડુંક પાછું 1 વાગે ખાશું. મિત્રો હું છે ને માવો ખાવો હોય ને તો બાપુને ત્યાં જ આવું છું. આપણા બાપુ છે અને પોતે ઇન્ફ્લુએન્સર છે. મસ્ત રીલ બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં. હવે તમે એમને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાપુ રીલ ઇન્સ્ટાગ્રામમાં આઈડી શું નામ છે? આઈડી નામ છે માઈ સોલંકી 9523. માઈ સોલંકી 9523. બાપુને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે માવા લઈ લીધા છે. હવે જઈએ આપણે ઓફિસે અને શાંતિથી બેઠા માવા ખાઈએ. બીજું કંઈ કામ છે નહીં, બરોબર? એની ચાવી પડી ગઈ. આપણી પાછી ડ્યુટી લાગી ગઈ છે. તો આપણે જવાનું છે હવે એક જગ્યાએ ફાઇલ લેવા. ફાઇલ લઈને પાછું બીજી જગ્યાએ. ઓહો, આજે બહુ ફરવાનું છે ભાઈ, આજે બહુ ફરવાનું છે. ચાલો તો નીકળીએ. એક કામ પતી ગયું છે. આપણે ફાઇલ લેવા આવ્યા હતા. ફાઇલ લઈ લીધી છે. ફાઇલને હવે નાખી દઈએ આમાં, મસ્ત મજાની ફિટ કરી દઈએ. અને હવે પાછી બીજી ઓફિસે જવાનું છે. ત્યાં જઈને બીજી ફાઇલ લેવાની છે. તો ચાલો હવે બીજી ઓફિસે નીકળીએ. એ બરોડાનું કમાટી બાગ.
મોટું બાગ બગીચો કે ને એ આ છે બરોડા. તમે અહીંયા આવ્યો હોય તો કમેન્ટ કરજો. આ ગેટ છે. ભાઈ આપણે આવી ગયા છીએ બીજી ઓફિસમાં. ત્યાં એક ફાઇલ પાછી લેવાની છે. ફાઇલ લઈને પાછા ઓફિસે જઈશું. ઓફિસેથી જઈને પાછી બીજી ફાઇલો લઈને એની ઝેરોક્ષ કરાવીને પાછું બીજાને દેવા જવાનું છે. અરે ભાઈ ભાઈ ભાઈ. થર્ડ ફ્લોર CNK થઈ ગયું છે. હવે આપણે નીકળીએ છીએ. લ્યો કાકા લઈ લો ગાડી. લઈ લો. હા ગાડી કાઢી લો. વધારે ભયંકર. હવે આપણે નીકળી જઈએ. ભાઈ 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 ભાઈ. હા આપણે નીકળી ગયા છીએ હવે ઓફિસે. ઓફિસે જઈને પાછી બીજી મેથી મારવાની છે. નોકરી કરો એટલે મેથી મારવાનું ભાઈ પાકું જ છે. ભાઈ 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 ભાઈ. અમુક લોકો તો એની મને એવા ફોન મારે ને કે વાત પૂછો. કારણ એના બાપાનું હું લૂંટે જતું એના ટીટ આ નો બધે ભંડાઈ પડે. હો બધા એવી દાંતડન કે ઉતરીને એની મને આવવા દે મારવા દે. બીજું તો શું આપણે શું દેવાનું મારવા દેવાના હોય. વડોદરાવાળા એને જ્યાં હોય ત્યાં ખોદ થયા છે. એની લીધે આ આખો ટ્રાફિક કરી નાખે ને દિન દહાડે ખોદે. આ બધું કામ રાત્રે કરવાનું હોય તો દિવસે મારે યાર જોવા લોકોને VMC વાળા એ તો પથ્થર ઠોકી છે. આમ જોયા નહીં મને ટ્રાફિક જો કર્યો હોય રેસકોર્સ રોડ ઉપર એક. હવે આ રોડ ઉપર એની મને આમ નામે ટ્રાફિક હોય. અત્યારે જો ટ્રાફિક કર્યો જ હોય એની મને એક સાઈડનો આખો રોડ બંધ કરી દીધો છે આ બાજુનો. જો આવડો મોટો ટ્રાફિક. ભાઈ ચકલી સર્કલથી જે લોકો રેસકોર્સ બાજુ આવે છે ને એ લોકો ધ્યાન રાખજો. એક બાજુનો રોડ આખો બંધ કરી દીધો છે એટલે બહુ ભયંકર ટ્રાફિક થાય છે. આમે એ રોડ ઉપર ટ્રાફિક હોય છે પણ હવે એક બાજુનો રોડ બંધ કરી દીધો એટલે ભયંકર ટ્રાફિક થાય છે. એટલે ધ્યાન રાખજો આવતા હોય તો. કાં તો ફરીને આવજો ભાઈ. જે વડોદરામાં લેતા હોય એને કહું છું. સ્ટેશનરી આ ભાઈ પોતે આપણે પ્રિન્ટિંગનું કામ આ ભાઈ પોતે કરે છે. આપણે અહીંયા જ આવી છીએ દર વખતે પ્રિન્ટ કરાવવા. કચ્છી માળું છે ભાઈ, કચ્છી માળું. આપણે પ્રિન્ટ કરાવવા અહીંયા જ આવી છીએ. તમે કોતરીમાં હોય તો તમે અહીંયા જ પ્રિન્ટ કરાવવા આવો તો બહુ સરસ મજાનું કામ છે ભાઈનું. જોઈ લો ભાઈનું મોઢું જોઈ લે તો યાદ રાખજો. બીજા ભાઈ બેસે છે પણ યાદ રજા ઉપર છે. નથી આવ્યા. કિમજીભાઈ નથી આવ્યા. આજનો દિવસ કેવો ઉડ્યો કઈ ખબર પડતી નથી. મારે તો રખડવાનું જ બંધ નથી. એક ધાયરું રખડવાનું ચાલુ છે. સતત હું બહાર થયા. ક્યારે પતશે કામ? ક્યારે પતશે? ચાલો ત્યાં બીજે ભાઈ. હજી હું બહાર ને બહાર જ છું. હજી હું ઓફિસ ગયો નથી. હજી હું પ્રિન્ટ જ કઢાવું છું. જો કોણ જાણે કેટલી બધી પ્રિન્ટો છે ભાઈ. ભૂકા કાઢી ક્યારે નવરો થઈ ગયો. ક્યારે નવરો થઈશ? એનો બહાર હતો તે અત્યાર સુધી બહાર હતો. પ્રિન્ટ કઢાવતો હતો. 2 દોથા ભરીને પ્રિન્ટો કાઢી દો. આમાં પ્રિન્ટો છે ને આમાંય પ્રિન્ટો પડી. 2 દોથા ભરીને પ્રિન્ટો કાઢી ટોટલ 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી. આ બધું પ્રિન્ટ જ છે. આજે એની મને કાકી બે દેવો થઈ ગયો. હા ચાલો ઘર ભેગી ના થઈ. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. 7:30 થાય અત્યારે. બધા ઘરે જાય છે. મિત્રો હું આવી ગયો છું ઘરે અને તબિયત બહુ ખરાબ હોય ને એવું લાગે છે. શરદી ને બરદી ને બધું થઈ ગયું ને એવું લાગે.
જમવાની બધી તૈયારી કરે છે. સેવ ટમેટાનું શાક છે અને ભાખરી છે. હવે તો આપણે થોડોક ફ્રેશ થઈ જઈએ. મારે તો ભૂલી જવું છે. તો સૌ ફેમિલી અમે નીકળી ગયા છીએ આંટો મારવા. અને મારી દીકીને ગમે એટલું આપણે કહીએ ને કે ભાઈ નથી આવવાનું કોઈ વાહે આવે કા. ગમે એટલું તમે તૂટી જાઓ ને કે નથી આવવું, કોઈ વાહે આવે. હું જાણીએ અમે બે જણા કે જઈને મેથીનો ખાઈ લેવાના હોય એમ.